આગળના વિડીયોમાં આપણે વિધેયના સાતત્ય વિશે શીખ્યા, બિંદુ આગળ સાતત્ય અને અંતરાલમાં સાતત્ય વિશે શીખ્યા, ક્યાં ક્યાં એ અસતત થાય, કેટલા અસાતત્યના પ્રકારો છે તે શીખ્યા. તો હવે આપણે એને લગતા થોડા દાખલાઓ જોઈએ, બરાબર? તો આપણે જે શીખ્યા તેને પહેલા જો રિવિઝન કરી લઈએ તો આપણે એવું શીખ્યા કે જો વિધેયનું લક્ષ ઇઝ ઇક્વલ ટુ મૂલ્ય થાય તો એ વિધેય સતત છે એવું કહેવાય. એટલે કે લિમિટ x ટેન્ડ્સ ટુ a fx ઇઝ ઇક્વલ ટુ એનું મૂલ્ય f ઓફ a થાય તો વિધેય જે છે તે x ઇઝ ઇક્વલ ટુ a આગળ સતત છે એમ કહેવાય. તો વિધેયનું લક્ષ ક્યારે અસ્તિત્વ ધરાવે? તો કે ભાઈ એની પાસે લેફ્ટ હેન્ડ સાઈડ લિમિટ અને રાઈટ હેન્ડ સાઈડ લિમિટ સરખી થવી જોઈએ. એટલે આપણને મળતું હતું કે લેફ્ટ હેન્ડ સાઈડની લિમિટ ઇઝ ઇક્વલ ટુ રાઈટ હેન્ડ સાઈડ લિમિટ ઇઝ ઇક્વલ ટુ મૂલ્ય થાય તો વિધેય સતત છે એવું કહેવાય. આ આપણો એક કન્સેપ્ટ હતો, બરાબર? એમાં તમારી પાસે જો વિધેયનું લક્ષ ની ડાબી બાજુની કિંમત જમણી બાજુની કિંમત બંને સરખી હોય અને મૂલ્ય સરખું ન હોય તો આપણે એને અસતત છે કહેતા હતા અને એને રિમૂવેબલ ડિસકન્ટિન્યુટી એટલે કે દૂર કરી શકાય એવું અસાતત્ય કહેતા હતા. કેમ કે એમાં fx ને આપણે રીતે વ્યાખ્યાયિત કરી શકીએ કે જેથી એનું મૂલ્ય થાય, બરાબર? તો એને રિમૂવેબલ કહેતા હતા. જો બંને સરખા ન હોય, લેફ્ટ હેન્ડ સાઈડ લિમિટ અને રાઈટ હેન્ડ સાઈડ લિમિટ, એને આપણે પ્રથમ પ્રકારનું અસાતત્ય ફર્સ્ટ કાઇન્ડ ડિસકન્ટિન્યુટી કહેતા હતા, બરાબર? અને જો તમારી પાસે મૂલ્ય અને વિધેય સરખાનું લક્ષ સરખા ન થાય તો આપણે એને સેકન્ડ કાઇન્ડનું ડિસકન્ટિન્યુટી કહેતા હતા. તો આપણને એવું કીધું છે કે fx નું x 1 આગળ સાતત્ય ચકાસો. તો આપણે ચકાસવાનું છે તે x 1 આગળ. તો x 1 આગળ જો સાતત્ય ચકાસવાનું હોય તો મારી પાસે a ની જગ્યાએ કોણ છે? 1. એટલે મારે શોધવું શું પડશે? તો મારે શોધવું પડશે લિમિટ x ટેન્ડ્સ ટુ 1 f ઓફ x અને f ઓફ 1. આ બે શોધીએ અને જો એ બંને તમારી પાસે સમાન આવી જાય, આ બંને કેવા આવી જાય? સરખા આવી જાય, તો આપણે એવું કહી શકીએ કે વિધેય જે છે તે x 1 આગળ સતત છે. નહીં તો જો એ સતત નહીં હશે, સરખા નહીં આવશે તો આપણે એને શું કહીશું? અસતત છે એવું કહીશું. એ તમને હવે ખ્યાલ આવે છે? સમજાય છે? ઓકે. તો પહેલા આપણે મૂલ્ય શોધીએ f ઓફ 1. તો f ઓફ x જે છે તે તમને અહીંયા આપેલું છે twice x plus 3, બરાબર? therefore f of 1, તો મેં શું કર્યું? x ની જગ્યાએ 1 મૂક્યા તો હું x ની જગ્યાએ 1 મૂકી દઉં તો 2 into 1 plus 3 is equal to 2 plus 3 is equal to 5. સમીકરણ નંબર 1 થઈ ગયું. હવે મૂલ્ય શોધવાનું છે, તે પતી ગયું. તો હવે આપણે શોધવાનું શું છે? લક્ષ શોધવાનું, એટલે કે લિમિટ x ટેન્ડ્સ ટુ a fx. અહીંયા આપણે ડાબી બાજુ અને જમણી બાજુ લક્ષ શોધવાની કોઈ જરૂર નથી કે આપણે વિધેય એક જ આપેલું છે, fx જ આપેલું છે. જો એ જુદા જુદા કિંમતો માટે વ્યાખ્યાયિત કરેલું હોય તો તે પ્રમાણે આપણે એને વિધેયનું સૂત્ર બદલાતું હોય તો ડાબી બાજુનું લક્ષ અને જમણી બાજુનું લક્ષ બંને શોધીશું. મેં તમને કીધું છે તે રીતે કે જ્યાં સૂત્ર બદલાતું હોય ત્યાં એ મહદઅંશે અસતત હોય, બાકી દરેક બિંદુ આગળ એ અંતરાલમાં સતત હોય અને હોય જ. આ વસ્તુ યાદ રાખવાની છે. તો અહીંયા એક જ સૂત્ર આપેલું છે, સૂત્ર બદલાતા પણ નથી એટલે આપણે લેફ્ટ હેન્ડ સાઈડ લિમિટ કે રાઈટ હેન્ડ સાઈડ લિમિટ બદલવા શોધવાની જરૂર નથી, ડાયરેક્ટ જ લક્ષ શોધી શકીએ. તો લિમિટ x ટેન્ડ્સ ટુ a મારી પાસે કોણ છે? 1. તો x ટેન્ડ્સ ટુ 1 શોધીશું આપણે જે નક્કી કર્યું તે રીતે. તો લિમિટ x ટેન્ડ્સ ટુ 1, બરાબર? f ઓફ x ઇઝ ઇક્વલ ટુ શું થશે? તો કે લિમિટ x ટેન્ડ્સ ટુ 1 અને fx જે છે તમારી પાસે twice x plus 3 છે તો twice x plus 3 લખી દઈએ. તો this is twice x plus 3. હવે x ની જગ્યાએ 1 મૂકો તો 2 plus 3 is equal to 5. સમીકરણ નંબર 2. તો સમીકરણ નંબર 1 અને 2 ની કિંમતો કેવી આવી? સરખી. તો માટે 1 અને 2 પરથી શું થાય? તો કે લિમિટ x tends to 1 fx is equal to f of 1. માટે f એ x is equal to 1 આગળ સતત છે. સમજાય છે ને? કોઈ તકલીફ નથી ને તમને? હા ને? ઓકે. હવે બીજો એવો જ ક્વેશ્ચન છે જે તમારા સ્વાધ્યાયનો દાખલો છે 5.1 નો પહેલો ક્વેશ્ચન, પાનો નંબર 130 પર કે સાબિત કરો કે વિધેય fx is equal to 5x minus 3. તો તમને વિધેય આપેલું છે fx is equal to 5x minus 3. આ વિધેય આપેલું છે. એ x equal to 0 આગળ, x equal to minus 3 આગળ અને x equal to 5 આગળ સતત છે એવું સાબિત કરવાનું છે. એટલે ત્રણ બિંદુ આપેલા છે. એટલે આપણે આ પ્રકારના ત્રણ ક્વેશ્ચન સોલ્વ કરવાના છે. એનો અર્થ એમ થયો. તો આપણે પહેલા લઈ લઈએ x equal to 0 માટે.
તો x = 0 માટે સૌથી પહેલા આપણે મૂલ્ય શોધીશું એટલે f(0) શોધીશું તો f(0) f(a) શોધવાના a એટલે કોણ 0 છે બરાબર f(a) શોધવાના અહીંયા 1 હતા તો 1 લખ્યા તો હવે તમારે f(a) શોધવાના જે આપણે અહીંયા શીખ્યા છે તે રીતે તો a ની જગ્યાએ કોણ છે 0 તો f(0) શોધીશું તો fx માં x ની જગ્યાએ 0 મૂકો તો જવાબ શું આવશે 5 * 0 અને -3 એટલે જવાબ આવશે -3 પરિણામ નંબર 1 બરાબર છે પછી લક્ષ શોધવાના તો કે લિમિટ x ટેન્ડ્સ ટુ a કોણ x = a કોણ 0 તો લિમિટ x ટેન્ડ્સ ટુ 0 f(x) શોધીશું એટલે કે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 fx કોણ આપેલો છે આપણને 5x - 3 એટલે 5x - 3 હવે x ની જગ્યાએ 0 મૂકીએ તો નાના નથી આપણે હવે એકવત લખ્યું છે તો 0 - 3 એટલે -3 થશે એટલે પરિણામ નંબર 2 થઈ ગયું માટે 1 અને 2 પરથી શું મળવાનું તો કે બંને કેવા થયા સરખા એટલે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 fx = f(0) માટે f એ x = 0 આગળ સતત છે બરાબર ચાલો પછીનો બીજો સવાલ હતો x = -3 માટે તો આપણે x = -3 માટે લઈએ તો x = -3 માટે શું શોધવું પડશે મૂલ્ય પહેલા શોધીએ તો f(-3) શોધીએ તો f(-3) એટલે fx માં x ની જગ્યાએ કેટલા લખવાના -3 તો જવાબ શું આવશે 5 * -3 એટલે કેટલા થયા -15 - 3 સો -15 - 3 એટલે -18 થયા પરિણામ નંબર 3 કહીએ આપણે બરાબર પછી મૂલ્ય મળ્યા પછી શું શોધવાનું લિમિટ શોધવાની તો લિમિટ શોધીએ તો કે લિમિટ x ટેન્ડ્સ ટુ a કોણ છે -3 તો x ટેન્ડ્સ ટુ -3 બરાબર f(x) = લિમિટ x ટેન્ડ્સ ટુ -3 અને fx કોણ છે તો કે fx તમારી પાસે 5x - 3 છે તો 5x - 3 છે x ની જગ્યાએ -3 મૂકીએ તો -15 - 3 થશે એટલે -15 - 3 બરાબર -18 સમીકરણ નંબર 4 માટે 3 અને 4 પરથી શું લખી શકાય તો કે therefore 3 અને 4 પરથી શું કહી શકીએ આપણે f એ x = -3 આગળ સતત છે f એ x = -3 આગળ સતત છે બરાબર છે તો આ રીતે તમે સાતત્ય ચેક કરી શકો છો બરાબર તો ત્યાર પછીનો ક્વેશ્ચન છે x = 5 આગળ બરાબર દીકરાઓ કંઈ જ કરવાનું નથી સાતત્ય ચેક કરવાનું છે તેમાં તમે ઓરલી પણ કરી શકો જો આ x = 1 મૂલ્ય મૂકો 3 ને 2 5 થયા માટે મૂલ્ય 5 થયું લિમિટ આ જ લેવાની છે એ જવાનું છે એટલે 5 થઈ ગયા માટે વિધેય x = 1 આગળ સતત છે અહીંયા જુઓ પહેલું 0 મીટર 0 તો -3 થયા અને નું લક્ષ લેવાનું છે તો પાછા x ની જગ્યાએ 0 મૂકવાના છે બીજા કોઈ અંશ કે છેદમાં તો કોઈ વિધેય આપેલા નથી તમને કે તમારો સાદું પણ લગાવી શકે બરાબર તો ડાયરેક્ટ જ હવે અહીંયા 5 તમે ચેક કરો તો 5 × 25 - 3 થશે મૂલ્ય અને લિમિટ લઈશું ત્યારે પણ 1 થવાનું તો એ તમારા માટે x = 5 જે છે તે તો કે x = 5 માટે તમે આ રીતે લખી નાખો અને તમને પરિણામ નંબર 5 અને 6 પરથી એ સતત છે એવું તમે સાબિત કરી શકો છો એ તમારા માટે હું રવા દઉં છું એટલે તમને પણ લખવાની પ્રેક્ટિસ થાય ક્વેશ્ચન નંબર 2 પેજ 130 વિધેય f(x) = 2x² - 1 નું x = 3 આગળ સાતત્ય ચકાસો સાતત્ય ચકાસવાનું છે બિંદુ આપેલું છે x = 3 આગળ તો તમને આપેલું શું છે તો કે fx = 2x² - 1 આપેલા છે 2x² - 1 x = 3 આગળ એટલે પહેલા મૂલ્ય શોધી કાઢીએ તો આપણે f(3) ની વેલ્યુ શોધીએ તો f(3) = 2 * 3² - 1 = 2 * 3² is 9 -1 9 દુ 18 - 1 એટલે કેટલા થાય 17 પરિણામ નંબર 1 ત્યાર પછી લક્ષ શોધીએ બરાબર આપણી પાસે કઈ વિધેય છે વિધેયનું સૂત્ર બદલાતું નથી એટલે આપણે એક જ વિધેય માટે એનું ડાયરેક્ટ લક્ષ શોધીશું બરાબર તો લિમિટ x = a કેટલા છે 3 તો x ટેન્ડ્સ ટુ 3 f(x) શોધીશું તો લિમિટ
x ટેન્ડ્સ ટુ 3 f of x કેટલા છે તો કે 2x² - 1 છે x ની જગ્યાએ 3 મૂકીએ તો 3 નો વર્ગ 9 ગુણ્યા 2 કેટલા થાય આ જ આવશે બેઠો તો 18 - 1 બરાબર 17 પરિણામ નંબર 2 માટે 1 અને 2 કેવા થયા સરખા એટલે કે મૂલ્ય બરાબર વિધેયનું લક્ષ થઈ ગયું માટે વિધેય કેવું છે સતત છે therefore 1 અને 2 પરથી લિમિટ x tends to 3 fx is equal to f of 3 માટે વિધેય f એ x equal to 3 આગળ સતત છે માટે f એ x is equal to 3 આગળ સતત છે બરાબર સમજ પડે ને હા એના જેવો જ બીજો ક્વેશ્ચન એક્ઝામ્પલ નંબર 2 પાના નંબર 122 વિધેય fx is equal to x² x equal to 0 આગળ સતત છે કે નહીં તે ચકાસવાનું છે સતત છે કે નહીં તે બિંદુ આપેલું છે એટલે આપણે બિંદુ આગળ જેનું સાતત્ય ચકાસીશું તો બિંદુ આગળ સાતત્ય ચકાસીએ તો તમને fx જે છે તે આપેલા છે x² બરાબર પહેલા મૂલ્ય શોધીએ મૂલ્ય ક્યાં f of a કોણ તો કે a કોણ છે x equal to a કોણ 0 તો f of 0 શોધીએ તો f of 0 એટલે મેં શું કર્યું તો કે x ની જગ્યાએ 0 લીધા તો 0 નો સ્ક્વેર એ 0 જ થાય એ તમને ખબર છે તો જવાબ આવશે 0 પરિણામ નંબર 1 અને લક્ષ શોધીએ x tends to a fx x tends to a કોણ 0 એટલે લિમિટ x tends to 0 fx એટલે કે લિમિટ x tends to 0 fx કોણ તો કે x² અને x ની જગ્યાએ 0 મૂકીએ તો 0² is equal to 0 પરિણામ નંબર 2 માટે 1 અને 2 કેવા થયા સમાન છે બરાબર એટલે કે વિધેયનું લક્ષ is equal to મૂલ્ય થઈ ગયું therefore 1 અને 2 પરથી લિમિટ x tends to 0 f of x is equal to f of 0 માટે f એ x equal to 0 આગળ સતત છે f એ x equal to 0 આગળ સતત છે એવું કહી શકીએ આપણે બરાબર છે એક્ઝામ્પલ નંબર 3 પેજ 122 વિધેય fx is equal to માનાંકમાં x નું x equal to 0 આગળ સાતત્ય ચકાસો આપણે જાણીએ છીએ કે માનાંક વિધેય એ સતત વિધેય છે માટે x equal to 0 આગળ સતત થશે ને થશે જ બરાબર છે પણ આપણે સાબિત કરવાનું છે MCQ માં તમને યાદ રાખવા કીધું હતું અને તમને યાદ પણ છે એટલે કોઈ પ્રોબ્લેમ નથી પણ આપણે અહીંયા સાબિત કરવાનું છે એટલે આપણે એને સાબિત કરીએ બરાબર તો માનાંક વિધેય જે છે એની વ્યાખ્યા તમને ખબર છે કે fx is equal to માનાંકમાં x નો જવાબ x આવે જો x greater equal to 0 હોય x કેવો હોય greater equal to 0 હોય અને જો x ની કિંમત લેસ ધેન 0 હોય કે ઋણ કિંમત હોય તો જવાબ -x આવે આવું તમને ખબર છે આપણે x equal to 0 આગળ સાતત્ય ચકાસવાનું છે એટલે આપણે પહેલા મૂલ્ય શોધીએ f0 બરાબર તો પહેલા શોધીએ મૂલ્ય તો કે f of 0 is equal to શું થશે x equal to 0 હોય ત્યારે આ વિધેય માનાંકમાં x બરાબર x લેવાનું છે તો x ની જગ્યાએ શું કોણ છે 0 એટલે જવાબ આવી ગયો 0 એટલે પરિણામ નંબર 1 હવે તમારી પાસે બે સૂત્રો છે વિધેયના સૂત્રો બદલાય છે 0 આગળ ધન કિંમત હશે ત્યારે પ્લસ x લેવાનું છે ઋણ કિંમત હશે ત્યારે માઈનસ x લેવાનું છે એટલે સૂત્ર બદલાય છે એટલે આપણે શું કરવું પડશે હવે તો કે ડાબી બાજુનું લક્ષ અને જમણી બાજુનું લક્ષ બંને શોધવા પડશે જો એ બંને સમાન થશે તો વિધેયનું લક્ષ અસ્તિત્વ ધરાવે કે આનું લક્ષ અસ્તિત્વ ધરાવતું પણ હોવું જોઈએ કે લક્ષ ઇઝ ઇક્વલ ટુ મૂલ્ય થાય તો જ આપણે એને સતત વિધેય કહીએ છીએ તો ડાબી બાજુનું લક્ષ શોધીએ બરાબર તો લિમિટ x tends to 0 from left f of x લઈશું તો લિમિટ x tends to 0 from left fx 0 from left એનો અર્થ એમ થાય કે x less than 0 તમારી પાસે આપણે શીખી ગયા તે રીતે કે જો તમારી પાસે આમ હોય કે આ x is equal to a રેખા છે આ તો x tends to a from left એટલે કે x tends to a from left એટલે કે x કેવો છે તો કે a કરતા નાનો છે બધી કિંમતો છે બધી એટલે x less than a લેવાનો બરાબર છે અને x tends to a from right એટલે a કરતા બધી મોટી કિંમત આવવાની એટલે x કેવો લેવાનો તમારે greater than a લેવાનો
બરાબર એટલે x ટેન્ડ્સ ટુ a ફ્રોમ લેફ્ટ એટલે x લેસ ધેન a અને x ટેન્ડ્સ ટુ a ફ્રોમ રાઈટ તો આપણે શું લેવાનું તો કે x ગ્રેટર ધેન a લેવાનું બરાબર તો ધારો કે ન સમજ પડે ચાલો આપણે લઈએ x અહીંયા 0 જ લઈ લઈએ આ 0 તો x ટેન્ડ્સ ટુ 0 ફ્રોમ લેફ્ટ તો આ બાજુ કઈ કિંમત આવવાની -1 -2 -3 બધી કિંમત આવવાની તો x લેસ ધેન 0 કિંમત થઈ ગઈ બરાબર છે અને આ બધી કિંમત કઈ આવવાની 1 2 3 આવવાની તો x ટેન્ડ્સ ટુ 0 ફ્રોમ રાઈટ લઈએ તો x કેવો લેવાનો ગ્રેટર ધેન 0 લેવાનો આ તમે 11મા ધોરણમાં પણ શીખેલા છે પાછું તેનું પુનરાવર્તન કરી લીધું રિવિઝન કરી લીધું કે ટેન્ડ્સ ટુ a ફ્રોમ લેફ્ટ એટલે x લેસ ધેન a લેવાનો અને x ટેન્ડ્સ ટુ a ફ્રોમ રાઈટ એટલે એ કેવો લેવાનો પોઝિટિવ લેવાનો એટલે x ગ્રેટર ધેન a લેવાનો અને લેફ્ટ હેન્ડ સાઈડ હોય તો લેસ ધેન a લેવાનો બરાબર છે તો આવી તમારી વાતો હતી તો મારી પાસે x ટેન્ડ્સ ટુ 0 ફ્રોમ લેફ્ટ છે એટલે x ટેન્ડ્સ ટુ 0 ફ્રોમ લેફ્ટ એટલે લેફ્ટ ફ્રોમ 0 એટલે મારે x કેવો લેવાનો લેસ ધેન 0 તો x લેસ ધેન 0 હોય ત્યારે કયું વિધેય વ્યાખ્યાયિત થયું આ કયા તો કે આ તો જવાબ શું છે fx નો -x તો તે -x લખી દઈએ અને x ની જગ્યાએ 0 મૂકીએ તો જવાબ આવશે 0 કે -0 લખો તો પણ એ તો 0 જ થાય એટલે પરિણામ નંબર 2 થયું અને રાઈટ હેન્ડ સાઈડ ની લિમિટ એટલે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 ફ્રોમ રાઈટ fx લિમિટ x ટેન્ડ્સ ટુ 0 ફ્રોમ રાઈટ fx ચલો 0 ફ્રોમ રાઈટ fx એટલે x ગ્રેટર ધેન 0 હોય તેવું વિધેય લેવાનું તો x ગ્રેટર ધેન 0 હોય એટલે ઇક્વલ ટુ પણ છે તો કઈ વાંધો નથી તો x લેવાનો તો તમારી પાસે જવાબ શું આવવાનો તો કે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 ફ્રોમ રાઈટ x x ની જગ્યાએ 0 મૂકો તો જવાબ 0 આવે સમીકરણ નંબર 3 તો સમીકરણ નંબર 1 2 અને 3 ત્રણેયમાં કિંમતો કેવી આવી સરખી માટે f એ x 0 આગળ સતત છે માટે 1 2 અને 3 પરથી લિમિટ x tends to 0 from left fx એની કિંમત આવી 0 is equal to એ પણ કિંમત આવી લિમિટ x tends to 0 from right fx ની અને એ જ કિંમત આવી f of 0 ની ત્રણે કિંમત સરખી આવી માટે શું કહેવાય f એ x 0 આગળ સતત છે માટે f એ x 0 આગળ સતત છે બરાબર સમજાયું ને હા તો આ ટાઈપનો હવે દાખલો હશે કે જ્યારે વિધેયના સૂત્રો બદલાતા હશે તો તમારે જે તમને કન્ડિશન આપેલી છે તમારી પાસે જે જરૂરી છે બરાબર તે પ્રમાણે તમારે ચાલવાનું ખાલી એટલું જ યાદ રાખવાનું છે કે લેફ્ટ હેન્ડ સાઈડનું લક્ષ શોધવાનું હોય એટલે જે હોય ધારો કે 2 હોય x tends to 2 from left એટલે x ની કિંમત 2 કરતા નાની લેવાની અને ફ્રોમ રાઈટ સાઈડ હોય x tends to 2 from right તો કિંમત શું લેવાની x ની ગ્રેટર ધેન 2 વાળી જે વિધેય વ્યાખ્યાયિત કર્યું તે સૂત્ર બદલાય તો ત્યાં એ રીતે તમારે કિંમતો લેવાની છે બરાબર અને પછી લેફ્ટ હેન્ડ સાઈડની લિમિટ રાઈટ હેન્ડ સાઈડની લિમિટ અને તમારે મૂલ્ય આ ત્રણ વસ્તુ શોધી કાઢો એટલે તમારા જવાબો આવતા જાય બરાબર તો આપણે અહીંયા લેફ્ટ હેન્ડ સાઈડ લિમિટ રાઈટ હેન્ડ સાઈડ લિમિટ એવું કોઈ ટાઇટલમાં આવ્યું નથી મોટા દાખલો હશે જરૂર પડશે ત્યારે આપણે ટાઇટલ લખીશું એટલે તમને ખ્યાલ આવે બરાબર એના જેવો જ બીજો એક્ઝામ્પલ નંબર 7 પેજ 123 શું વિધેય fx mod x એ સતત વિધેય છે બંને સરખા જ દેખાય છે તો શું ફરક તો ફરક એટલો જ કે અહીંયા વિધેય જે છે તે માનાંકમાં x નું x 0 આગળ શું કીધું હતું x 0 આગળ એટલે કોઈ બિંદુ આપી દીધું હતું ત્યાં સાથે તે ચકાસવાનું હતું અહીંયા ખાલી સવાલ છે કે સતત વિધેય છે એ સતત વિધેય છે એટલે કે કયા બિંદુ આગળ તે આપણને ખબર નથી પણ મેં તમને કીધું છે તે રીતે કે માનાંક વિધેય જે છે તે માનાંકમાં જે હોય તે = 0 આગળ સતત વિધેય છે માનાંક વિધેય એ માનાંકમાં જે હોય તે = 0 આગળ સતત છે એટલે કે માનાંકમાં ધારો કે x છે તો તે માનાંકમાં x = 0 આગળ સતત છે ધારો કે માનાંકમાં x - 1 છે તો માનાંકમાં x - 1 એટલે x - 1 = 0 એટલે x શું થઈ ગયા 1 તો કે x = 1 આગળ સતત છે તો તેવી રીતે માનાંકમાં અહીંયા કોણ છે x તો કે માનાંકમાં x જે છે તો કે x = 0 આગળ સતત છે પણ વિકલનીય નથી એવું યાદ રાખવાનું અને બીજી પણ એક વાત યાદ રાખો કામ લાગશે કોમ્પિટિટિવ એક્ઝામમાં કે માનાંક વિધેય જે છે તે માનાંકમાં જે હોય તે = 0 આગળ સતત છે વિકલન નથી અને તે = 0 આગળ જ x અક્ષને છેદે તો આ આલેખ તમે જોયો છે કે એનો આલેખ જે છે તે આવો કંઈક આવે છે બરાબર x = 0 આગળ x અક્ષને છેદે છે અને આનો જો આલેખ દોરીએ તો તે x = 1 આગળ એટલે કે આ રીતે x = 1 આગળ છેદતો આવશે અને ગ્રાફ પરથી તો તમને ખબર પડી જાય છે કે આ વિધેય x = 0 આગળ સતત છે બરાબર છે તો
આપણે માનાંકની વ્યાખ્યાનો ઉપયોગ કરીએ આની જેમ જ, તો કે fx માનાંકમાં x જે છે તે x જો x >= 0 હશે અને -x જો x <0 હશે તો આ એક્ઝામ્પલ પ્રમાણે તમારે પહેલા સાબિત કરી દેવાનું. હું નથી લખતો, હું તમારા માટે આ લખી દઉં છું કે માટે f એ x = 0 આગળ સતત છે. બરાબર? એટલે કે પર્યાય નંબર 1 કહી દઈએ આપણે એને x = 0 આગળ સતત થઈ ગયો. એટલે તમારી પાસે અત્યારે શું થાય છે કે આ x = 0 આવી ગયા, ત્યાં એ સતત છે, આપણે એવું કહી દીધું. બરાબર છે? હવે >0 માટે તો કે x > 0 લેવો પડશે મારે, અને આ x <0 એટલે કે બધી ધન સંખ્યાઓ માટે વિધેય કેવું છે તે ચેક કરીએ અને બધી ઋણ સંખ્યાઓ માટે કેવું છે તે ચેક કરીએ. તો તેના માટે આપણી પાસે અંતરાલ લેવા પડશે. તો અંતરાલ એટલે આપણે કોઈ c લઈ લઈએ. તો c ∈ શું લઈ લઈએ? r. તો ધારી લઈએ તમારે આખો દાખલો અહીંયા આ એરો એટલે તમારે આ આખો એક્ઝામ્પલ 1 2 3 રિઝલ્ટ જે છે ને x = 0 આગળ સતત છે તમારે કોપી પેસ્ટ કરવાનો છે. બરાબર? તો હવે શું લઈએ? ધારો કે c ∈ r. બરાબર છે? ધારો કે c ∈ r લઈએ છે. તેમાં પહેલા બધી ઋણ સંખ્યાઓ લઈ લઈએ આપણે, એટલે કે c < 0. બરાબર? તો પહેલો વિકલ્પ લઈએ, વિકલ્પ 1 આપણે લખીએ છીએ વિકલ્પ. તો વિકલ્પ 1 c < 0. બરાબર? તો જો c <0, બરાબર, જો c <0 તો c ઋણ છે. તો માનાંકની વ્યાખ્યા પ્રમાણે c ઋણ છે તો f of x બરાબર શું હશે તમારી પાસે? -x. તો c છે તો f of c = -c થશે. તો f of c = -c થશે. બરાબર? અને હવે c આગળ આપણે એનું મૂલ્ય શોધ્યું, તો c આગળ આપણે એનું લક્ષ શોધી કાઢીએ. તો અને લિમિટ x → c, લિમિટ x → c fx. તો લિમિટ x → c fx બરાબર લિમિટ x → c, લિમિટ x → c fx. c < 0 છે તો fx કેવો આવશે? તો કે -x આવશે. તો fx ની કિંમત -x આવશે અને x ની જગ્યાએ શું મૂકવાનું છે? c. એટલે જવાબ શું આવ્યો? -c. તો વિધેયનું લક્ષ અને મૂલ્ય બંને કેવા થઈ ગયા? સરખા. માટે લિમિટ x → c f of x = f of c. માટે for all c < 0 માટે, for all c <0 એટલે કે કોણ? તો કે ઋણ સંખ્યાઓ માટે, બધી જ ઋણ સંખ્યાઓ માટે. બરાબર? f એ સતત છે, f એ સતત છે, બધી જ ઋણ સંખ્યાઓ માટે f સતત છે. હવે બધી ધન સંખ્યાઓ એટલે c કેવો લેવાનો? >0. તો વિકલ્પ 2 લઈએ. c > 0 એટલે બધી જ ધન સંખ્યાઓ. તો જો c > 0 તો f of c મૂલ્ય x ની જગ્યાએ c મૂકવાનો, >0 હોય તો મૂલ્ય f of c બરાબર શું થશે? c થશે. તો મૂલ્ય f of c = c. અને હવે લક્ષ શોધવાનું છે. તો અને લિમિટ x → c, લિમિટ x → c બરાબર f of x શોધવાનો. ચાલો તો fx ની વાત શું આવશે તમારી પાસે? તો કે લિમિટ x → c. નાઉ fx કોણ? c > 0 હોય ત્યારે, એટલે કે x > 0 હોય ત્યારે કોણ આવે? x આવે. એટલે જવાબ શું આવશે? x. અને x ની જગ્યાએ c મૂકો તો જવાબ આવ્યો c. માટે લક્ષ બરાબર શું થઈ ગયું? મૂલ્ય. therefore લિમિટ x → c fx = f of c થઈ ગયું. એટલે કે લક્ષ = મૂલ્ય થઈ ગયું. બરાબર? માટે શું કહેવાય? તો કે for all c > 0, for all c > 0 એટલે કે બધી જ ધન સંખ્યાઓ માટે, ધન સંખ્યાઓ માટે f સતત છે. બરાબર? તો પરિણામ નંબર 1 એવું કહે કે x = 0 એટલે 0 આગળ એ સતત છે. પરિણામ નંબર 2 એવું કહે કે બધી જ ઋણ સંખ્યાઓ માટે સતત છે. અને પરિણામ નંબર 3 એવું કહે કે બધી જ ધન સંખ્યાઓ માટે સતત છે. તો તમારી પાસે
0 આવી ગયો, ધન આવી ગયો, ઋણ આવી ગયો, બધી જ કિંમતો માટે એ સતત છે. માટે શું કહેવાય? ફોર ઓલ x belongs to r માટે એ સતત છે. માટે 1 2 અને 3 પરથી 1 2 અને 3 પરથી f a for all x belongs to r માટે સતત છે. બરાબર છે? એટલે જે મેં તમને વાતો કરી દીધી કે for all x belongs to r માટે માનાંક વિધેય એ હંમેશા સતત વિધેય છે. યાદ રાખો. તો તમારે જો સાબિત ન કરવાનું હોય તો તમે MCQ માં આ રીતે કરી શકો છો.